ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી. આજે આપણે સાચું જીવન જીવવા માટે જાણો. બ્રહ્મ મુહૂર્ત વહેલી સવારે 4 થી 6 વાગે ઉઠવાથી બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે અને તો પાપ લાગતું નથી. આ મનુસ્મૃતિ પાના નંબર 39/220 પુરાવો છે. અને જો સૂર્ય ઉગી જાય તો પાપ લાગે છે. તેથી તેણે એક દિવસ ઉપવાસ કરવો અને 100 વખત ગાયત્રી જપ કરવો. એ પ્રાયશ્ચિત ન કરે તો મોટું પાપ લાગે છે. મનુસ્મૃતિ પાના નંબર 39/221. તો સવારે શૌચ પતાવી ઠંડા પાણીથી સ્નાન કરી ધ્યાન કરવું ને શારીરિક વ્યાયામ નિયમિત શીર્ષાસન કરવાથી બુદ્ધિ શક્તિ તીવ્ર બને છે. આથી સ્વાસ્થ્ય પણ સુંદર થશે. ને આસનો કરો. એક જ જગ્યાએ 1 મિનિટથી 5 મિનિટ દોડવું. તેનાથી શરીરની નસો ખોલવાથી કોઈ પણ આસન કરવાથી તકલીફ ન પડે તે માટે શરૂઆત દોડવું. બંને હાથને માથા ઉપર રાખી અને અવળા હાથે આંગળીઓ ભીડાવી ઉપર કરી પગના પંજા ઉપર રહેવાથી સાયટિકા અને મગજ શક્તિ વધે છે. ચોથું, ઓમનો ઉચ્ચારણથી શ્વાસ ઊંડો ભરીને ધીરે કાઢો. તરત જ મગજમાં વિચારોના તરંગો 10 થી 100 ગણા વધુ લહેરાય છે. પછી પાંચમું, 64 હાડકાના જોડો માટે દાંત ભીડીને શ્વાસ કાઢો તો આખું શરીર સક્રિય બને છે. છઠ્ઠું, અબડક બેસો જેથી પ્રજા પ્રત્યેની સમસ્યા હલ થવાથી મેનોપોઝ મોડું આવશે. તેથી આયુષ્ય લાંબુ થશે. સાતમું, સૂર્ય નમસ્કારથી સાયટિકા ફેફસાનો વિકાસથી હૃદયનો હુમલો આવતો નથી. દરરોજ સાંજ સવાર 12 વખત કરો. આઠમું, કાનને ભેગો કરી 60 વખત ચોળવાથી 136 રોગ મટે છે. દરરોજ 2 વખત કરવાથી રોગ થતો નથી અને રોગ થઈ ગયો હોય તો દિવસમાં 3 વખત કરો તો રોગ મટે છે. કાનને અવળા હાથે પકડી 20 વખત ઊઠ બેઠ કરવાથી યાદશક્તિ વધે છે. પહેલાં સ્કૂલમાં ઠોઠ છોકરાને કરાવતા હતા. 10મું, કાનમાં આંગળી નાખી પંપિંગ કરો જેથી બીપી કંટ્રોલ થાય છે. 11મું, બટરફ્લાય કરવાથી ઘૂંટણ સાયટિકા સાથળ વગેરે મજબૂત થાય છે. સાથે ત્રિબંધ કરો. ઊંડિયાણ મૂળબંધ અને જાલંધર બંધ કરો. ઉર્જાનો જથ્થો સ્ત્રોત જે છે એ ઉપર આજ્ઞા ચક્રમાં જશે. તેથી યાદશક્તિ વધશે. 12મું, ઊભા રહીને બંને હાથને ઝટકો મારો. તેથી લીવર, પિત્તાશય, હૃદય અને બરોળમાં શક્તિ વધે છે. શરીર તંદુરસ્ત થાય છે. હાથને ગોળ ફેરવો. ક્યારેક હાથમાં ચામડીના રોગ નહીં થાય. 14મું, વ્રજાસનમાં બેસી હાથને ખભા ઉપર રાખી કોણી અડાડી ગોળ ફેરવો તો ખભાની તકલીફ નહીં થાય. હલાસન કરો તો ચરબી ઓછી થશે તો રોગ નહીં થાય. વ્રજાસનમાં બેસી હાથને આગળ કરી માથું નમાવો.
પછી મુઠ્ઠી ભીડીને મોટા આંતરડાને સાઈડે રાખી આગળ ઝૂકો, કબજિયાત મટશે. ધનુરાસન કરો, ફેફસાના વિકાસથી રોગો મટે છે. સર્ગાસન કરો, સાયકલ ચલાવો, યાદશક્તિ વધે છે. જેટલો સમય આસનો કરો તેના ચોથા ભાગના સમય શવાસન કરો. શરીરની યાત્રા કરવાથી રોગ મટે છે. દુખાવો છે તેનું મૂલ્યાંકન ન કરો. સાક્ષી ભાવે જોવું તો ગાંઠોના તરંગો બનીને એ તરંગો વડે રોગ મટે છે. દમના રોગીએ સૂર્ય નમસ્કાર, ભુંજાસન, ધનુરાસન, શ્વાસન, જલનેતિ, કપાલભાતિ, ભસ્ત્રિકા, ઓમકાર વગેરે પ્રાણાયામ કરો. મોનોપોઝ માટે ત્રિકોણાસન, ભૂમિયાસન અને પ્રાણાયામ કરો. ત્રીજું, સ્મરણનો અર્થ થાય છે જાગૃતિ, પ્રભુને યાદ કરો. ચોથું, આહાર તમારો ખોરાક તમારા સ્વાસ્થ્યનો આધારે હોવો જોઈએ. જે ગીતા અધ્યાય 9:26 મુજબ પાંદડાનો લીલો રસ, ફળ, શાક અને ફણગાવેલા કઠોળ અનાજ કુદરતે જે બનાવ્યા હોય તે સ્વરૂપે લો. મરચાં મસાલાનો ત્યાગ કરો. સ્વાદ ઇન્દ્રિયને નિયંત્રણ કરવું તો જ પ્રભુ રસ ભક્તિ થાય છે. હપ્તામાં એકવાર મીઠું બંધ કરો. કાયમ માટે ખાંડ, ચા, કોફી, તમાકુ, ડુંગળી તથા દૂધની બનાવટો અને વાસી તમામ ખાવું છોડી દો. પોતાના માટે અને કુટુંબના ભલા માટે. ગીતા અધ્યાય 17:8-10 મુજબ આ પુરાવો છે. તો પ્રાર્થના ખંડ, ગામમાં પ્રાર્થના ખંડ બનાવો. ધ્યાન માટે શક્તિ વધે છે. દરરોજ જેનું મૃત્યુ થાય તે ઘરના લોકો માટેના દુઃખનું હલ કરો. તેના કુટુંબી મદદ કરે તો ઠીકે, અગર તો ગામના ભેળા મળીને એનું હલ કરો. છોકરા કે છોકરીના સંબંધનું હલ કરો. જેનું ઘર વગેરે આગથી કે કુદરતી આપત્તિથી નુકસાન થયું હોય તેના ભેગા બેસી તેના કુટુંબનું હલ કરે અથવા કુટુંબના ન હલ કરી શકે એવા હોય તો ગામના ભેળા મળીને હલ કરવું જોઈએ. મંદિર ખરેખર 3 પ્રકારના છે. મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે. મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે. નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા રે. પળ પળ તારા દર્શન થાય, દેખે દર્શન હારા રે. ભગવાને આ સૃષ્ટિરૂપી મંદિર બનાવી રાખ્યું છે, પણ તેમાં પોતાની ફરજમાં આવતું કામ કરીએ એમાં આપણું કલ્યાણ થાય. બીજે નંબર આ શરીર મંદિર બનાવ્યું છે ભગવાને. હરિઓમ ધૂન મચાવ તારા દેહ મંદિરમાં, એ મૂર્તિ પોતાની પધરાવ તારા દેહ મંદિરમાં. ખરેખર ભગવાને આ સૃષ્ટિરૂપી મંદિરમાં બીજે નંબર શરીરરૂપી મંદિર બનાવ્યું છે. તેમાં ફરજ મુજબનું કામ કરવાથી કલ્યાણ થાય. બાકી ગામની અંદર એક સભા હોલ બનાવો, તેમાં બધા ભેળા મળી ગીતા વગેરે શાસ્ત્ર વાંચો અને કોઈ બી પ્રોબ્લેમ હોય ગામનો તે હલ કરો તો સાચું સમજ્યા છો. તો દાન આપણે ઉદારતા, સરળતા વગેરેથી દેવી ગુણ વધે છે. ગીતા અધ્યાય 16:1-3. જેને જરૂર હોય તેને દરરોજ દાન કરો. કમાઈનો 10મો ભાગ તે દાનમાં આપો. ગીતા અધ્યાય 17
10 મુજબ પ્રસન્ન ચિત્તથી કોઈ પણ ફળની ઈચ્છા રાખ્યા વિના યોગ્ય સ્થળે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને જ અપાય છે તેને સાત્વિક દાન કહેવાય છે. તો આ દશાંશનો 10મો ભાગ જે ધર્મમાં વાપરવો તે યોગ્ય વ્યક્તિને જ આપો. યોગ્ય વ્યક્તિ કેને કહેવાય? આત્મા તત્વનું જ્ઞાન જાણતો હોય તેને. તો ધાર્મિક વાંચન હંમેશા ગીતા વેદ વગેરે થોડું ધાર્મિક વાંચન કરો તેથી ઘણું જાણવા મળશે. જે શાસ્ત્ર જ્ઞાન અને અનુભવ એટલે કે વિજ્ઞાનને લઈને સર્વે ઈચ્છાઓ વિનાનો તૃપ્ત આત્માવાળો વિકાર વિનાનો જીતેન્દ્રિય અને માટી કે પથ્થર તથા સોનાને એક સરખા સમાન ગણતો યોગીને યોગ સિદ્ધિ કહેવાય છે. આ ગીતા અધ્યાય 6-8માં પુરાવો છે. તો 8મું, કંઠસ્થ કરો. તમોને પ્રાર્થના ભજન સાંખ્યો વગેરે કંઠસ્થ કરો. તેથી મન ઉત્તમ બનશે. એ પ્રસન્નતા પ્રાપ્ત થતાં મનુષ્યના સર્વ દુઃખો નાશ પામે છે. કેમ કે પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે. આ ગીતા અધ્યાય 2:65માં પુરાવો છે. તો અહિંસા, કોઈને કદી ઈજા કે દુઃખ ન આપો. કોઈ હલકો વિચાર કરવો નહીં. સર્વની સાથે પ્રેમ રાખો. સહનશીલતા કેળવો. ક્રોધ ન કરો. જીવદયા કેળવો. શરીરથી, વાણીથી, મનથી જે કટુ વચન ન બોલો. કામ, ક્રોધ, લોભ વગેરેથી અધોગતિ લઈ જનારા નરક છે. ગીતા અધ્યાય 16:7-21માં પુરાવો છે. તો 10મું, સત્ય હર હંમેશા સત્ય જ બોલો. આથી લોકો તમને સારા સમજશે. સત્યને જ ઈશ્વર કહેવાય છે. સતુ આ પરમાત્માનું નામ સદભાવમાં અને સદભાવનામાં વપરાય છે. તથા હે પાર્થ, કલ્યાણકારક કર્મો માટે પણ સતુ શબ્દનો પ્રયોગ થાય છે. ગીતા અધ્યાય 17:26માં પુરાવો છે. તો સત્યના પાલનથી દેવી ગુણ વધે છે. આ ગીતા અધ્યાય 16:1-3માં પુરાવો છે. તો 11મું, બ્રહ્મચાર્ય રજ વીર્ય શક્તિનું રક્ષણ કરો. હે અર્જુન, કદી તૃપ્ત ન કરી શકાય એવો આ કામશત્રુ અગ્નિ નિત્યનો દુશ્મન છે. જ્ઞાનીઓનું જ્ઞાન એનાથી જ ઢંકાયેલું રહે છે. આ ગીતા અધ્યાય 3:39માં પુરાવો છે. તો સ્ત્રીની ઋતુકાળ 16 દિવસની હોય છે. તેમાં પહેલા માસિકના 4 દિવસ, 11મો તથા 13મો છોડી સ્ત્રી સંગમ માટેના બાકીના 10 રાતો ઉત્તમ છે. મનુસ્મૃતિ પાના નંબર 46-46 શ્લોકમાં પુરાવો છે. તો તજી દો ખરાબ સંગત, માંસાહાર, વાસી આહાર. ગીતા અધ્યાય 17:9-10માં જુગાર રમવાનું છોડી દો. ફિલ્મો તેમજ ટીવીની સિરિયલો જોવાનું અને મોબાઈલ અને ક્રિકેટ વગેરે તમારા પોતાના ભલા માટે છોડી દો. અને વિદેશી નકલું છોડી દો. લગ્નમાં રિસેપ્શન કે વર્ષગાંઠ ઉજવવી એવું ક્યાંય ગીતામાં બતાવેલું નથી. વેદમાં નથી બતાવેલું. ઉપનિષદમાં નથી બતાવ્યું. શા માટે આવા વિદેશી પાખંડ કરો છો? તો ગીતા અધ્યાય 16:15-21માં અસુરી લોકો નરકમાં પડે છે. અહંકાર, બળ, કામ તથા ક્રોધથી લોકોને વેર કરનારા, તેઓ પોતાના તથા બીજાના શરીરમાં રહેલા ઈશ્વરનો વેર કરે છે. તેવા ઈર્ષાળુ, ક્રૂર અને પાપીને ઈશ્વર વાર અસુરી જોનીમાં જ નાખે છે. હે અર્જુન, અસુરી જોનીને પામેલા તે મૂઢ લોકો ઈશ્વરને નહીં પામીને જન્મો જન્મ તેથી પણ વધારે પાપની ગતિ પામે છે. કામ, ક્રોધ તથા લોભ એ આત્માનો નાશ કરનાર અર્થાત તેને
અધોગતિમાં લઈ જનારા આ 3 પ્રકારના નરકનું દ્વાર છે. માટે એ ત્રણેયને તજી દેવા જોઈએ. આ ગીતા અધ્યાય 16 શ્લોક 15 થી 21માં પુરાવો છે. હે અર્જુન, આ 3 પ્રકારના નરકના દ્વારથી મુક્તિ થવા માટે મનુષ્ય આત્માનું કલ્યાણ થાય તેવા કર્મ કરે છે અને તેથી તે પરમ ગતિ પામે છે. જે મનુષ્ય શાસ્ત્ર વિધિ છોડી દઈને પોતાની ઈચ્છા મુજબ મનમાન્યું આચરણ કરે છે તે નથી સિદ્ધિ પામતો કે નથી સુખ કે પરમ ગતિને પામતો. તેથી કરવા યોગ્ય અને ન કરવા યોગ્યનો નિર્ણય કરવામાં તારે માટે શાસ્ત્ર જ પ્રમાણ છે. માટે શાસ્ત્ર જે કર્મો કરવાનું વિધાન કહેલું હોય તે જાણી તારે કર્મ કરવું એ જ યોગ્ય છે. ગીતા અધ્યાય 16, 22-24માં પુરાવો છે. તો ઉપવાસ આપણી હોજરી એક યંત્ર જેવી છે. તેને 14 થી 16 કલાક આરામ દરરોજ આપો. હપ્તામાં 1 વાર ફળ લો. મહિનામાં 1 વાર નકોરા તદ્દન ઉપવાસ રાખો તો શરીર સારું અને મન સારું રહેશે. ગીતા અધ્યાય 9, 26 મુજબ પાના 14 થી કર્મશ 4માં વાંચો. તે લીલો રસ વગેરે લો. તે લીલા રસમાં સંતોષ ન થાય તો ફળ લો. ફળમાં સંતોષ ન થાય તો શાક લો. શાકમાં સંતોષ ન થાય તો કઠોળ કે અનાજ ફણગાવીને લો તો ભગવાન સ્વીકારે છે અને રોગ મુક્ત થવાય છે. તો 14મું, મૌન. દરરોજ 1 કલાક મૌન પાળો. ગીતા અધ્યાય 10, 29માં પુરાવો છે. તો શ્રાવણ, મનન તથા ધ્યાનથી ગુઢ ક્રિયામાં મૌન જ સૌથી વધુ અગત્યનું છે. કારણ કે મૌન દ્વારા મનુષ્ય ઝડપથી પ્રગતિ સાધી શકે છે. જે મનુષ્ય જડ તથા ચેતનનો સારાસારનો વિવેક કરી શકે છે, જે ઈશ્વરની પરા એટલે આત્મા તથા અપરા એટલે પ્રકૃતિ આ શક્તિઓ વચ્ચેનો ભેદ જાણે છે, તે મનુષ્ય જ્ઞાની છે. આ ગીતા અધ્યાય 7 શ્લોક 4 થી 5માં પુરાવો છે. વળી મૌન કરતાં સત્ય ભાષણ અધિક છે. કારણ કે સત્ય સમજાય તો જ એ મૌન રહી શકે છે. તો મનુસ્મૃતિ પાના નંબર 24-83માં પુરાવો છે. 15મું, સેવા. સેવા તમારા માતા પિતા, ગુરુ, સગા સંબંધીઓ, પશુ પક્ષી, ઝાડ વનસ્પતિ, દેવી દેવતા વગેરેની સેવા કરો. બીજા પાસેથી સેવાની આશા ન રાખો. આથી તમારું હૃદય શુદ્ધ બનશે. ઋણ ચડશે નહીં પણ ઋણ ઉતરશે. સેવા એ જ શૂદ્રનો ધર્મ છે. મનુસ્મૃતિ પાના નંબર 239, 333 શ્લોકમાં પુરાવો છે. જરૂરિયાત ઓછી કરો. ઓછામાં ઓછી વસ્તુઓ રાખો. એ વસ્તુઓને ચોખ્ખાઈ અને સારી રાખો. સંતોષ રાખો. દંભ ન કરો. જરૂરિયાત ઓછી થવાથી તૃષ્ણા ઓછી થશે. તૃષ્ણા ઓછી થવાથી તમોને ચિંતા પણ ઓછી થશે. તેથી આજ્ઞા ચક્રમાં યાગ શક્તિ વધશે. જે આશા છોડી મન અને શરીરને વશ રાખે છે, જેણે સર્વ ભોગના સાધનોનો ત્યાગ કર્યો છે, એ શરીર નિભાવ માટે કર્મો કરે છતાં પાપ લાગતું નથી. અનાયાસે જે મળે તેમાં સંતોષ માનનાર, સુખ દુઃખ વગેરે જોડકાથી મુક્ત, વેર વિનાનો તથા સિદ્ધિ અસિદ્ધિમાં સમાન ભાવવાળો મનુષ્ય કર્મ કરવા છતાં પણ બંધાતો નથી. આ ગીતા અધ્યાય 4, 21-22માં પુરાવો છે. તો 17મું, આત્મવિશ્વાસ. બીજા ઉપર આશા ન રાખો. તમારું કામ જાતે જ કરો.
તમારો આત્મવિશ્વાસ વધશે, ઋણ ચડશે નહીં. હે અર્જુન, તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા. તેની કૃપાથી તું પરમ શાંતિ, સનાતન સ્થાન, મોક્ષપદ પામીશ. આ ગીતા અધ્યાય 18-62 પુરાવો છે. તો 18મું, આત્મનિરીક્ષણ. રાત્રે સૂતા પહેલાં દિવસનું જે કર્મ કર્યું છે તે કર્મ વિશે તમારા આત્માને પૂછો. તમારા મા બાપ વગેરેનું તમે અપમાન કર્યું છે, તમે કોઈને દુઃખ આપ્યું છે, તમે કોઈના ઉપર ક્રોધ કર્યો છે. આવો વિચાર કરી આવું ફરીથી ન કરવાનું નક્કી કરો. નોંધપોથી રાખો તો ખરાબ જે કર્મ હોય તે છોડી દો, તો જ મનુષ્યનું જીવન ઉજ્જવળ થશે. હે અર્જુન, જે પ્રમાણે એક જ સૂર્ય આ સર્વ જગતને પ્રકાશ આપે છે, તેમ એક જ આત્મા આ શરીરને પ્રકાશ આપે છે. આ પ્રમાણે શરીર અને આત્માના ભેદને તથા પ્રકૃતિથી બંધનમાંથી પ્રાણીનો મોક્ષ કેમ થાય છે એનો જેઓ જ્ઞાન દ્રષ્ટિ વડે જાણી લે છે અને સમજીને એ જ્ઞાન પ્રમાણે જીવનમાં આચરણ કરે છે, તેમને પરમાત્મા પ્રાપ્ત થાય છે. આ ગીતા અધ્યાય 13-34 પુરાવો છે. હે અર્જુન, વેદો સત્ય, રજસ અને તામસ એવા ત્રિગુણાત્મિક વિષયોવાળા છે. તે ત્રણેય ગુણોને છોડીને, સુખ દુઃખના બે જોડકાને છોડી નિત્ય સત્ય વસ્તુ વિશે ઈચ્છતી રહે. કઈ વસ્તુ મેળવવાની કે સાચવવાની ભાંગજળમાંથી મુક્ત રહે. નિત્ય ધૈર્યનિષ્ઠ યોગની મહેનતની ચિંતા વિનાનો થા તથા આત્માપરાયણ થા. ફક્ત પરમાત્મા પ્રાપ્તિનો લક્ષ્ય રાખ. જે રીતે ચારે બાજુથી ભરેલું પરમાત્મા પૂર્ણ મોટું જળાશય મળી જાય પછી મનુષ્યને નાના દેવી દેવતા જળાશયનું મહત્વ રહેતું નથી. તે પ્રમાણે આત્મા સ્વરૂપને જાણનાર બ્રહ્મજ્ઞાનીને કર્મના ફળનું વર્ણન કરનાર વેદો તો પછી ખાબોચિયા જેટલાની જરૂર નથી. જે પુરુષને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરે છે તેને પછી વેદ શાસ્ત્રની જરૂર રહેતી નથી. આ ગીતા અધ્યાય 2-45-46 પુરાવો છે. તો રોજ મયળ રાખો, દરરોજનું સર્વે કરો. શું શું સારું કર્યું છે, શું શું ખરાબ કર્યું છે તે નોંધ રાખો. તેથી ખરાબ જાણી અફસોસ થશે ને જે કરવા જેવું મેં કર્યું નથી અને જે જરૂરી કરવાનું છે તે આધ્યાત્મિકની પછી પ્રગતિ થશે. તેથી અસત્ય છૂટશે અને સત્યનું પાલન થશે. સમત્વ બુદ્ધિવાળો પુરુષ પાપ અને પુણ્ય બંનેને અહીં જ તજી દે છે. તેથી યોગ સમત્વમાં તું જોડાઈ જા. કર્મોમાં કુશળતા એ જ યોગ છે. કેમ કે કર્મથી ઉત્પાદન થતાં ફળ તજીને બુદ્ધિવાળો જ્ઞાની લોકો જન્મરૂપ બંધનથી મુક્ત થઈ મોક્ષ પામે છે. ગીતા અધ્યાય 2-50-51 પુરાવો છે. જ્યારે તારી બુદ્ધિ મોંના કીચડને છોડીશ ત્યારે તું સાંભળેલા અને સાંભળવાના બાકી રહેલા કર્મફળનો તરફ વૈરાગ પામીશ. શાસ્ત્રોના અનેક પ્રકારના સિદ્ધાંતો સાંભળીને મતભેદથી ચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે નિશ્ચળ થઈને આત્મા રૂપ સમાધિમાં સ્થિર થશે ત્યારે તું તત્વજ્ઞાન ફળને પામીશ. આ ગીતા અધ્યાય 2-52-53 પુરાવો છે. 20મું, ઈશ્વરને ભૂલો નહીં. ગમે તેવા સંજોગોમાં પણ ઈશ્વરને યાદ રાખો અને એ જ તમારો સાચો માર્ગદર્શક બનાવો. તમે તો ઈશ્વરના હથિયાર માત્ર છો. તમે ઈશ્વરના અંશ છો. તમે ઈશ્વરની વિભૂતિઓ છો. વિષ્ણુ, શંકર, રામ વગેરે ભગવાનની વિભૂતિઓ છે. ગીતા અધ્યાય 10-18-42 પુરાવો છે. જે મનુષ્ય ઈશ્વરને સર્વત્ર જુએ છે અને બધું ઈશ્વરમાં જ જુએ છે તેને માટે ઈશ્વર અદ્રશ્ય રહેતા નથી અને
તે ઈશ્વરને અદ્રશ્ય રહેતો નથી. સર્વ પ્રાણીઓમાં રહેલા પરમાત્મા એક જ છે એમ એકપણાનો આશય કરી જે યોગી ભૂતોમાં રહેલા ઈશ્વર આનંદમય સત્ય આત્મા સ્વરૂપને ભજે છે તે સર્વ પ્રકારે કર્મમાં વર્તે છે તો પણ ઈશ્વરમાં જ વર્તે છે. હે અર્જુન, જે સર્વે પ્રાણીઓમાં પોતાની જેમ સુખ કે દુઃખને સમાન જુએ છે તે યોગીને ઈશ્વર શ્રેષ્ઠ માન્યો છે અને આવા યોગી ફરીથી ભવબંધનમાં પડતો નથી. આ ગીતા અધ્યાય 6:30-32 પુરાવો છે. તો પાપના મુખ્ય કારણ 5 છે. એક પદ, બીજો પૈસો, ત્રીજું પ્રતિષ્ઠા, ને ચોથો પુત્ર, અને પાંચમું પત્ની. આ પાંચે સાચા ધર્મનું પાલન ન કરે તો પાપ થાય છે અને જો સારું કરે તો પાપ મુક્ત થાય છે. એટલે કુટુંબના સગા સંબંધી કે પુત્ર પત્ની સારાને ધાર્મિક કેળવણી આપો તો એ ધન વડે પરોપકાર થશે, નહીં તો પાપ થશે. વળી પાપીઓ 6 પ્રકારના છે. એક ઝેર આપનાર, બીજો આગ લગાડનાર, ત્રીજો શાસ્ત્ર પ્રહાર કરનાર, ચોથો ધનહરણ કરનાર, પાંચમો સ્ત્રીનું અપહરણ કરનાર, છઠ્ઠો જમીન હડપ કરી લેનારો. આ પાપી કહેવાય છે. અર્જુન પૂછે છે, પાપીઓને મારવાથી પાપ જ લાગે? ત્યારે શ્રી કૃષ્ણ જવાબ આપ્યો ગીતા અધ્યાય 2:33-38 કે આમ છતાં જો તું આ ધર્મવાળું યુદ્ધ નહીં કરે તો તારા સધર્મ અને કીર્તિનો નાશ થશે તથા તને કર્તવ્ય પાલન ન કરવાનું પાપ લાગશે. આ 33મો શ્લોક છે બીજા અધ્યાયનો. સુખ દુઃખને, લાભ અલાભને તથા જય પરાજયને સમાન ગણી યુદ્ધ કરવાથી તને પાપ નહીં લાગે. આ ગીતા અધ્યાય 2:38 પુરાવો છે. તો હવે 22મું, તત્વનું જ્ઞાન. ગુરુના ઉપદેશ વિના કરોડો કલ્પે પણ તત્વનું જ્ઞાન થતું નથી. સદ્ગુરુની કૃપાથી આમ તરત જ તત્વજ્ઞાન થાય છે. ધ્યાનથી વાસનાની ગાંઠ નાશ પામે છે. તેથી હૃદયમાં પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. તેથી વૈરાગથી બુદ્ધિમાં, જ્ઞાનથી જીવન મુક્ત થાય છે. ત્રિપદવું ભૂમિ મહાનારાયણ ઉપનિષદ પાના નંબર 325 આ પુરાવો છે. તો એવો યોગ વાળો તત્વજ્ઞાની મનુષ્ય જુએ, સાંભળે, સ્પર્શ કરે, સૂંઘે, ખાય, ચાલે, ઊંઘે, શ્વાસ લે, બોલે, મળત્યાગ કરે, નેત્ર ઉગાડે તથા મીચે તો પણ ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે, ઇન્દ્રિયો કરે છે એમ સમજી હું કાંઈ જ કરતો નથી એવું માને છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 8-9 પુરાવો છે. તો પ્રશ્ન, પોતાનું સ્વાભાવિક કર્મ પાપવાળું હોય તો તે કરવું, તેથી પાપ લાગતું નથી. આ ગીતા અધ્યાય 18-48 પુરાવો છે. જવાબ, પોતાના બાપ દાદાઓનો પૂર્ણ કર્મ કરવું, તેથી પાપ લાગતું નથી. આ ગીતા અધ્યાય 4:15 પુરાવો છે. પ્રશ્ન 24મો, યજ્ઞ, દાન અને તપ કરવાથી પવિત્ર થવાય છે. આ ગીતા અધ્યાય 18:5 પુરાવો છે. જવાબ, યજ્ઞ, દાન, તપ શરીર, વાણી અને મનથી એક જ દિવસે કરવું. ગીતા અધ્યાય 17:14-17 મુજબ. તો પ્રશ્ન 25મો, ભગવાન નિરાકાર છે, તેની ઇન્દ્રિયો નથી કે શરીર પણ નથી. ગીતા અધ્યાય 8:13 આ પુરાવો છે. ને ભગવાન એક જ છે. ગીતા અધ્યાય 6:31 પુરાવો છે. તો
તો જવાબ 25મો, ભગવાન સૂક્ષ્મ છે, તે ચામડાની આંખે દેખાતા નથી. ગીતા અધ્યાય 13, 16માં પુરાવો છે, તે સર્વવ્યાપક છે. ગીતા અધ્યાય 10, શ્લોક 12-13માં પુરાવો છે. તો પ્રશ્ન 26મો, યજ્ઞ, દાન, તપ વગેરે કરવાથી ભગવાનના દર્શન થતા નથી. આ ગીતા અધ્યાય 11, 48-53માં પુરાવો છે. તો જવાબ, ભગવાનના દર્શન આશા રાખ્યા વિના ભક્તિ વડે થાય છે. આ ગીતા અધ્યાય 8, 22માં પુરાવો છે. તો દિવ્ય દ્રષ્ટિ વડે ભગવાનના દર્શન થાય છે. તો પ્રશ્ન 27મો, મૃત્યુ પહેલાં કામ ક્રોધ છોડી દે છે તે યોગી છે અને તે સુખી થાય છે. આ ગીતા અધ્યાય 5, 23માં પુરાવો છે. જવાબ, યોગી અંતરાત્મામાં પ્રસન્નતાનું જ્ઞાન અનુભવે છે, તે બ્રહ્મરૂપ મોક્ષને પામે છે. આ ગીતા અધ્યાય 5, શ્લોક 24માં પુરાવો છે. પ્રશ્ન 28મો, પાપ અને પુણ્ય જેના નાશ પામ્યા છે, સર્વ પ્રાણીઓનું હિત કરે છે, તે બ્રહ્મને પામે છે. ગીતા અધ્યાય 5, 25માં પુરાવો છે. તો જવાબ, આત્મા તત્વનું જ્ઞાન થયું છે, તે સર્વત બ્રહ્મને અનુભવ થાય છે. ગીતા અધ્યાય 5, 26માં પુરાવો છે. તો પ્રશ્ન 29મો, યોગી પ્રશ્ન, યોગી તપસ્વીઓથી સારો છે, જ્ઞાનીઓથી પણ સારો છે ને કર્મકાંડીઓથી પણ સારો છે. તે સર્વથી શ્રેષ્ઠ છે. યોગી સર્વથી શ્રેષ્ઠ છે. જે પ્રભુમાં મન પુરાવે છે તે સર્વથી શ્રેષ્ઠ છે. આ પરમાત્મા અહીંયા છે, એમાં મન પુરાવો તો આ બધાથી શ્રેષ્ઠ ગણાય છે એવું ગીતામાં કહેવાય છે. ગીતા અધ્યાય 6, 47માં પુરાવો છે. તો જવાબ, જડ પ્રકૃતિના તત્વો 24 છે અને આત્મા પરમાત્મા બંને ચેતન છે. ગીતા અધ્યાય 7, શ્લોક 4-5માં પુરાવો છે. તો પ્રશ્ન, વેર, ઈચ્છા, સુખ દુઃખ અને મોહથી આત્મા ઉપર અવર્ણન જન્મ મરણ થાય છે. તો ગીતા અધ્યાય 7, 27માં પુરાવો છે. જવાબ 30મો, પુણ્ય કર્મવાળાનું પાપ નાશ પામ્યો છે, તે મોહ વગેરે છોડી પ્રભુમાં આમ લીન થાય છે. ગીતા અધ્યાય 7, 28-30માં પુરાવો છે. પ્રશ્ન 31મો, ભગવાન અતિ સૂક્ષ્મ છે, મૃત્યુ સમય મન વડે ભ્રકુટીમાં સ્થાપી બ્રહ્મને પામે છે. ગીતા અધ્યાય 8, 9માં શ્લોકમાં પુરાવો છે. જવાબ 31મો, નિરાકારનું સ્મરણથી દેહ તજી મૃત્યુ પામે છે, તે પરમ ગતિ પામે છે. ગીતા અધ્યાય 8, શ્લોક 10માં પુરાવો છે. પ્રશ્ન, નિરાકાર પ્રભુનું સ્મરણ એટલે કે જાગૃતિમાં રહે છે, તે યોગી પ્રભુને સહેજે પામે છે. ગીતા અધ્યાય 8, 14માં પુરાવો છે. જવાબ, હજારોમાં કોઈક સિદ્ધિ કરે છે અને કોઈક જ નિરાકાર પ્રભુને જાણે છે. ગીતા અધ્યાય 7, શ્લોક 3માં પુરાવો છે. પ્રશ્ન, આ વસ્તુ જાણ્યા પછી યોગી વેદોમાં, યજ્ઞોમાં, તપોમાં, દાનોમાં જે પુણ્ય ફળ મળે છે તે સર્વને છોડીને સનાતન પ્રભુના શ્રેષ્ઠ સ્થાનને પામે છે. ગીતા અધ્યાય 8, 28માં પુરાવો છે. જવાબ 33મો, નિરાકાર પ્રભુનું શરીર નથી, તે સર્વે જગ્યામાં વ્યાપક છે. જેમ પવન બધે છે તેમ પરમાત્મા બધે જ છે. પ્રશ્ન 34મો, જેને કર્મમાં આસક્તિ નથી તેને કર્મનું બંધન લાગતું જ નથી. આ ગીતા અધ્યાય 9, શ્લોક 9માં પુરાવો છે. જવાબ 34મો, જે અન્ય ભાવે એટલે કોઈ પણ આશા રાખ્યા વિના ભગવાનનું ચિંતન કરે છે, તેને પ્રભુ બધું જ આપે છે ને તેનું આપેલી વસ્તુનું રક્ષણ પણ ભગવાન જ કરે છે. ગીતા અધ્યાય 9, 22માં પુરાવો છે. તો પ્રશ્ન 35મો, ભગવાન સાચાને જાણતા નથી, તેથી લોકો
બીજા દેવતાને ઉપાસીને સંસારમાં પડે છે? ગીતા અધ્યાય 9 24માં પુરાવો છે. તો જવાબ 35મો, વિષ્ણુ, શંકર, રામ, પીપળો વગેરે ભગવાનની વિભૂતિઓ છે. ગીતા અધ્યાય 10 શ્લોક 18થી 40માં પુરાવો છે. તો પ્રશ્ન 36મો, દેવોને પૂજનારા દેવોને પામે છે, પિતૃને પૂજનારા પિતૃને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે, અને ભગવાન નિરાકારને પૂજનારા પ્રભુને પામે છે. આ ગીતા અધ્યાય 9 શ્લોક 25માં પુરાવો છે. તો જવાબ, ભગવાનના ભક્તનો નાશ થતો નથી. તે પાપી હોય તો પણ પ્રભુને પામે છે. ગીતા અધ્યાય 9 31માં પુરાવો છે. પ્રશ્ન, આત્મા મરતો નથી કે જન્મતો નથી, સર્વવ્યાપક, નિત્ય, સ્થિર, સનાતન છે. ગીતા અધ્યાય 2 21થી 24માં પુરાવો છે. જવાબ, હે અર્જુન, વેદો સત્ય, રજસ અને તમસ 3 ગુણોના વિષયોવાળો છોડી નિત્ય સત્ય વસ્તુમાં સ્થિર થા. કઈ વસ્તુ મેળવવાની કે સાચવવાની ભાંજગણમાંથી મુક્ત રહે. વિચાર વિનાનો તથા આત્મપરાયણ થા. ફક્ત પરમાત્મા પ્રાપ્તિનો લક્ષ્ય રાખ. જે ચારે બાજુથી ભરેલું પરમાત્મા રૂપી મોટું જળાશય મળી જાય પછી નાના દેવી દેવતા જળાશયનું મહત્વ રહેતું નથી. આત્મા સ્વરૂપને જાણનાર જ્ઞાનીને કર્મફળનું વર્ણન કરનાર વેદો ખાબોચિયા જેટલા લાગે છે. જેને બ્રહ્મ જ્ઞાન થયું છે તેને વેદશાસ્ત્રોની જરૂર રહેતી નથી. કર્મોમાં કુશળતા એ જ યોગ છે. કર્મના ફળ તજીને જ્ઞાની જન્મના બંધનમાંથી મુક્ત થઈ વેર, ઈર્ષા, અભિમાન છોડીને મોક્ષ પામે છે. આ ગીતા અધ્યાય 2 46-51માં પુરાવો છે. તો પ્રશ્ન 38મો, શાસ્ત્રોના અનેક પ્રકારના સિદ્ધાંતો સાંભળીને મતભેદ થાય છે. ગીતા અધ્યાય 2 53માં પુરાવો છે. તો જવાબ, સર્વે કામનાઓને છોડીને આત્મા વડે આત્મામાં સંતોષ પામે છે. જેના સુખ દુઃખ, વેર, ભય તથા ક્રોધ નાશ પામ્યા છે. તેના વડે સર્વે દુઃખો મટે છે. તે સ્થિર પ્રગ એટલે સમાધિ કહેવાય છે. પ્રસન્નતાથી સર્વે દુઃખો મટે છે ત્યારે પરબ્રહ્મને પામે છે. આ ગીતા અધ્યાય 2 53-72માં પુરાવો છે. તો પ્રશ્ન 39મો, જે મનુષ્ય આ પરમ ગુરુ જ્ઞાન પ્રભુના ભક્તોને કહેશે તે આ રીતે ભગવાનની પરમ ભક્તિને જે સિદ્ધ કરી નિસંદેહ કોઈ પણ શંકા વિના પ્રભુને પામે છે. ગીતા અધ્યાય 18 69માં પુરાવો છે. તો જવાબ 39મો, કેમ કે મનુષ્યમાં તેના કરતાં કોઈ મારું વધારે પ્રિય કરનાર નથી તથા આખી પૃથ્વી ઉપર તેના કરતાં પ્રભુને કોઈ વધારે પ્રિય થનારો પણ નથી. આ ગીતા અધ્યાય 18 69માં પુરાવો છે. જે ધનના ઢગલા ભેગા કરી જ્યાં ત્યાં ફરવાથી ખોટા પાપમાં પડે છે તેઓ વિષયો ભોગવવા માટે અન્યાયથી ધનના ઢગલા ભેગા કરે છે. આ ગીતા અધ્યાય 16 શ્લોક 12માં પુરાવો છે. તો પોતાને શ્રેષ્ઠ માનનાર પુરુષો ધન અને માનના મદમાં છકેલા અહંકાર, બળ, કામ તથા ક્રોધથી લોકોનો વેર કરનારા, તેઓ પોતાના તથા બીજાના શરીરમાં રહેલા ભગવાનનો જે વેર કરે છે તે પાપીને ભગવાન વાર અસુરી યોનિમાં નાખે છે. હે અર્જુન, અસુરી યોનિમાં પામેલા તે મૂર્ખ લોકો પ્રભુને નહીં પામીને જન્મો જન્મ તેથી પણ વધારે ખરાબ ગતિ પામે છે. કામ, ક્રોધ તથા લોભ એ આત્માને નાશ કરનારું અર્થાત અધોગતિમાં લઈ જનારું આ 3 પ્રકારનું નરકનું દ્વાર છે. માટે એ ત્રણેય તજી દેવા જોઈએ. ગીતા અધ્યાય 16 શ્લોક 10-11માં પુરાવો છે. તો જવાબ, હે અર્જુન, આ 3 પ્રકારના નરકના દ્વારમાંથી મુક્ત થયેલો મનુષ્ય આત્માનું કલ્યાણ થાય તેવા કર્મ કરે છે અને તેથી તે પરમ ગતિ પામે છે. જે મનુષ્ય શાસ્ત્ર વિધિ છોડી દઈને
પોતાની ઈચ્છા મુજબ મનમાન્યું આચરણ કરે છે તે સિદ્ધિ પામતો નથી, તે સુખ પામતો નથી, તે પરમ ગતિને પામતો નથી. તેથી કરવા યોગ્ય અને ન કરવા યોગ્યનો નિર્ણય કરવામાં તારે માટે શાસ્ત્ર જ પ્રમાણ છે. માટે શાસ્ત્રને જે કર્મો કરવાનું વિધાન કહેલું હોય તે જાણી તારે કર્મ કરવું એ જ યોગ્ય છે. આ ગીતા અધ્યાય 16 શ્લોક 22-24 પુરાવો છે. તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુનું દર્શન કરાવે છે. તે જ્ઞાન હાલમાં ગુરુ માતા સુદીક્ષાજી આપે છે. એ નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ, ઇન્ડિકેપ 3 રસ્તા, માયા સિનેમા રોડ, કુબેરનગર, અમદાવાદમાં મળે છે. રવિવારના સવારે મળે છે. હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન બનો, સૌનું મંગળ થાવ, સૌ સુખી થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.